હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ નક્ષત્રના આધારે રાજકીય આગાહીઓ કરતા હોય છે, ત્યારે તેમણે આગાહી સમયમાં દેશ દુનિયામાં કેવી રાજકીય હલચલ થશે તે અંગે આગાહી કરી છે, જે ખતરનાક છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની રાજકીય આગાહી કહે છે કે હાલ સૂર્યકેતુ યોગ ચાલી રહ્યો છે. આ કારણે કેન્દ્ર અને રાજ્યમાં કેટલીક રાજકીય હલચલ થઈ શકે છે. રાજકીય નેતાઓને રાજકીય રીતે સાચવવું જરૂરી બનશે. રાજકીય ક્ષેત્ર ન ધારેલા લોકો કેટલાક અંધારા પરિણામો આવી શકે છે. દિલ્હી અને ગુજરાતમાં રાજકીય હલનચલન જોવા મળશે અને વિશ્વમાં પણ રાજકીય હલનચલન થઈ શકે છે. આ સાથે જ અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતોને પણ ચેતવ્યા છે. તેમણે કહ્યું છે કે આ વખતે જે વરસાદ થયો છે તે મઘા નક્ષત્રમાં પડ્યો છે, જે ખેતી માટે સારો ગણાય છે. અને તેમણે વરસાદના અપડેટ આપતા જણાવ્યું કે તારીખ 23 થી 26 ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહી છે. તો તારીખ 26 થી 28 કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. તો કોઈ ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બની શકે છે અને 28 તારીખ સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. અને તેમણે કહ્યું કે હાલ મોન્સૂન સિસ્ટમ ઉપર નીચે થઈ રહી છે. સપ્ટેમ્બર માસમાં પણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આના વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.